નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટમાં આપણે ભારતીય જનતા પાર્ટીની એક ઝુંબેશ શરૂ થઈ છે. નરેન્દ્ર મોદીને વધુ ને વધુ પ્રતિષ્ઠા અપાવવા માટે એ પ્રયત્નશીલ હોય ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને નેતાઓ, એ તો જાણે સમજી શકાય, કારણ કે પાર્ટીનું કામ છે. પરંતુ બંધારણીય હોદ્દાઓ ઉપર બેઠેલા નેતાઓ, જે કેબિનેટ મંત્રી હોય મોદીની સરકારમાં અને મધ્યપ્રદેશની અંદર નાયબ મુખ્યમંત્રી હોય કે કેબિનેટ મંત્રી હોય, એ બધાએ જે રીતે બફાટ કરવા માંડ્યો છે, નિવેદનો કરવા માંડ્યા છે, અને આજે તો હદ થઈ ગઈ. આજે સંરક્ષણ મંત્રી રાજનાથ કહે છે કે ઓપરેશન સિંદૂર કોણે આપ્યું, નામ કોણે આપ્યું. મને લાગે છે કે ભારતીય જનતા પાર્ટીએ પોતાના પ્રચાર માટે જે ત્રિરંગા યાત્રા શરૂ કરી, એ ત્રિરંગા યાત્રાની અંદર શાળા કોલેજોના બાળકો અને લશ્કરના જે જવાનોને જોડવાની અને એ બધી જે કોશિશો થઈ, એ કોશિશોને બદલે એમણે ખરેખર તો છે ને આમ જનતાને જોડવાની જરૂર હતી, પરંતુ એમની ત્રિરંગા યાત્રા એટલી ફળીભૂત થતી નથી અને રિસ્પોન્સ નથી મળતો, એ એટલી જ હકીકત છે. રાજનાથ સિંહે આજે કચ્છમાં આવીને કહ્યું કે ઓપરેશન સિંદૂર નામ કોણે આપ્યું? યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ. હવે નામ કોણે આપ્યું એના ઉપર પણ પ્રચાર ચાલે છે. આપણને જરા હસવું આવે. પણ આજે જે મધ્યપ્રદેશના નાયબ મુખ્યમંત્રી અને નાણાં મંત્રી જગદીશ દેવડાએ જે નિવેદન કર્યું છે, એ નિવેદન શરમની હદ હટાવીને કર્યું છે. તમને ખબર છે કે કુંવર વિજય શાહે, બીજા જે એમના મિનિસ્ટર છે, એમણે હજુ હમણાં જ જે કર્નલ સોફિયા કુરેશી વિશે જે નિવેદન કર્યું હતું, એ આખો મામલો એ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં છે, અને સુપ્રીમ કોર્ટે એના ઉપર સ્ટે આપ્યો નથી ને ભારતીય જનતા પાર્ટીના નેતાગીરીએ એમને છે ને મંત્રીમંડળમાંથી દૂર કરવા માટેની પણ જરાય તજવીજ કરી હોય એવું લાગતું નથી, કારણ કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓનું એમને સંરક્ષણ છે. આજે નાયબ મુખ્યમંત્રી દેવડાએ જે નિવેદન કર્યું છે એની આપણે વાત કરવાના છીએ, પરંતુ ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર સરકાર અને રાજ્યોની સરકારો એ મીડિયા ઉપર કેવી ધોંસ જમાવવા માંગે છે. ગોદી મીડિયા તો એમને વશ થઈ જ ગયેલું છે, પરંતુ ગુજરાતમાં જે સૌથી મોટું અખબાર છે ગુજરાત સમાચાર અને જીએસટીવી, એના ઉપર ઇન્કમટેક્સના દરોડા પાડે અને ઇન્કમટેક્સ વાળા જેવાને બહાર નીકળ્યા એના પછી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટના દરોડા શરૂ થયા અને એના માલિક બાહુબલી શાહ, એમની ઈડીએ ધરપકડ કરી. સદનસીબે આજે એમને હેલ્થના કારણસર અદાલતે 31મી મે સુધી જામીન આપ્યા છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર સરકારના ઈશારે મીડિયાનું મોઢું બંધ કરીને, ટીકાકારોને બંધ કરીને એમણે પોતાની અનુકૂળ બનાવી દેવા છે, અથવા તો આવા જે બોલકા અખબારો છે, બોલકા ટીવી છે, એને છે ને અદાણી ખરીદી લે એવી દિશામાં પણ ચક્રો ગતિમાન હોવાના સંકેતો મળી રહ્યા છે. તમે સમજી શકો છો કે સ્થિતિ કેવી છે. અને આવા સંજોગોની અંદર આપણે આજે જે વાત કરવી છે એ શરમની તમામ હદો વટાવીને જગદીશ દેવડાએ, એટલે કે મધ્યપ્રદેશની ભારતીય જનતા પાર્ટીની ડોક્ટર મોહન યાદવની સરકારમાં જે નાયબ મુખ્યમંત્રી છે અને નાણાં મંત્રી છે, 6 વખત એ ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા છે, એ ડેપ્યુટી સીએમ એમણે જે નિવેદન કર્યું છે, એ નિવેદન એમણે પહેલગામ આતંકી હુમલાના સંદર્ભમાં કરીને એને જે રીતે જબલપુરમાં આયોજિત સિવિલ ડિફેન્સ વોલેન્ટિયર્સના ટ્રેનિંગ પ્રોગ્રામમાં કહ્યું કે પૂરા દેશ કી સેના और सैनिक
प्रधानमंत्री मोदी के चरणों में नतमस्तक है। भारतीय सेना के पीएम को नतमस्तक होने की बात पर आरोप लगा रहे हैं कि उन्होंने भारतीय सेना का अपमान किया है। आज ने ऐसे में जगदीश देवड़ा के बारे में और भी बहुत कुछ जान ऐसे निवेदन उनके બહાર આતે તમને ખ્યાલ છે કે વિજય શાહે જે નિવેદન કર્યું હતું એના પછી વિજય શાહે ની બીજી બધી વાતો પણ બહાર આવી અને ભારતીય જનતા પાર્ટીના ચૌહાણ સરકારમાં એ જ્યારે મંત્રી હતા ત્યારે શિવરાજસિંહ ચૌહાણ જે અત્યારે કેન્દ્રીય મંત્રી છે એમના પત્ની વિશે એમણે જે કમેન્ટ કરી હતી કે વખતે શિવરાજસિંહે એમને કેબિનેટમાંથી કાઢી મૂક્યા હતા પરંતુ આજે આકાઓની કૃપા છે દયા કૃપા છે અને નરેન્દ્ર મોદીનું વ્યક્તિત્વ એ છે ને ટ્રમ્પભાઈ ભલે સીઝ ફાયર કરાવતા હોય અથવા તો સીઝ ફાયર કરાવવામાં મદદ કરતા હોય એમણે જે ધારો કે કતારમાં થોડુંક નિવેદન બદલ્યું કે મેં મદદ કરી છે અને મને ત્રીજા દેશની મદદ એ ભારત અને પાકિસ્તાનની અંદર શાને માટે સંઘર્ષ વિરામમાં મદદ થાય જ્યારે આપણું લશ્કર આપણા લશ્કરી દળો એ છે ને વિજય પંથે હતા ત્યારે છે ને એમને સંઘર્ષ વિરામ શાને માટે કરવાની ફરજ પાડી ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર સરકારે એના વિશે પ્રત્યેક નાગરિકને પૂછવાનો અધિકાર છે પરંતુ હવે માનનીય વડાપ્રધાનની જે પ્રતિષ્ઠા ખરડાઈ છે એ પ્રતિષ્ઠાને પાછી બનાવવા માટે ચૂંટણી લક્ષી એમના વ્યક્તિત્વને ઉપસાવવા માટે આ જે નાયબ મુખ્યમંત્રી કક્ષાની વ્યક્તિ એ નિવેદન કરે છે અને પછી ભારતીય જનતા પાર્ટી એવો ખુલાસો કરે છે કે આ તો મીડિયાએ એને છે ને વિકૃત રીતે રજૂ કર્યું છે એમનો વિડીયો આવે છે ભાસ્કર જેવું પ્રતિષ્ઠિત અખબાર એ લખે છે એના વિશે બાકીના બધા ટીવી ચેનલો ઉપર એ વિડીયો બતાવવામાં આવે છે અને છતાં એમ કહેવામાં આવે છે કે એમણે છે ને એમના જે નિવેદન કર્યું એને વિકૃત રીતે દર્શાવવામાં આવ્યું છે પહેલા તો તમને ખબર છે કે વિજય શાહની સામે કોઈ કાર્યવાહી ન કરવાની જ્યારે 2 દિવસ સુધી કોશિશ થઈ એક કર્નલ એમને છે ને વિશે એણે આતંકવાદીઓની બહેન એમને એવો શબ્દ પ્રયોગ કર્યો ત્યારે કર્નલ સોફિયા કુરેશીના સંદર્ભમાં જ્યારે ભારતીય જનતા પાર્ટીએ એમની સામે કોઈ પગલા લીધા નહીં ત્યારે હાઈકોર્ટની જબલપુર બેન્ચે સુઓ મોટો કોગ્નિઝન્સ લઈને એમની સામે એફઆઈઆર દાખલ કરવાની ફરજ પાડી હતી પણ એ એફઆઈઆરમાં જે કલમો મૂકવામાં આવી કલમો દાખલ કરવામાં આવી એ પણ બહુ જ સાદી સીધી હળવી કલમો હતી એટલે હાઈકોર્ટ ઓર બગડી બીજે દિવસે સુનાવણી રાખવામાં આવી હતી ગુરુવારે સુનાવણી હતી અને ફરીને એફઆઈઆર કરવા માટેનો એમણે આદેશ આપ્યો એટલે એ છે ને સુપ્રીમ કોર્ટમાં જઈને હાઈકોર્ટના આદેશની સામે એમણે છે ને સ્ટે મેળવવો હતો પરંતુ હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટે પણ એ સ્ટે આપ્યો નથી આખા દેશમાં વાતાવરણ એવું ઊભું કરવાની કોશિશ થઈ રહી છે કે અદાલતોની સામે આખી જનતાને ઉશ્કેરવી એ ભારતીય જનતા પાર્ટી તરફથી એની સરકારો તરફથી પ્રેસિડેન્શિયલ રેફરન્સ જે આવ્યો ને એમાં 14 પ્રશ્નો જે આપણે અગાઉના એપિસોડની અંદર દેશના વિદેશ મંત્રી રહેલા યશવંત સિન્હાજી સાથે વાત કરી હતી અને એમણે વિગતે એનું વિશ્લેષણ કર્યું છે એટલે હું એનો પુનરુચ્ચારણ કરતો નથી પરંતુ આખા દેશમાં એક માહોલ એવો તૈયાર કરવો છે અને એને રાજકીય લાભ ખાટવો છે ભારતીય જનતા પાર્ટીએ કારણ કે એની પ્રતિષ્ઠા તળિયે જઈ રહી છે બિહારની ચૂંટણી છે અને સાથે સાથે પેલી 240માં સમેટાઈ ગયા છે એ એનાથી પણ નીચે જાય છે ત્યારે એ પ્રતિષ્ઠા પાછી મેળવવાની કોશિશ કરવા માટે આખા દેશમાં ચૂંટણી પંચ તો એમનું પોતીકું છે પરંતુ અદાલતો એમને વશ નથી થતી એને વશ કરવા માટે કમિટેડ જ્યુડિશિયરી તૈયાર કરવા માટે કમિટેડ બ્યુરોક્રેસીની સાથે સાથે કમિટેડ જ્યુડિશિયરી એ નરેન્દ્ર મોદીની એક કલ્પના હોય હું હંમેશા કહું છું કે ઇન્દિરા ગાંધીને અનુસરે છે જે કમિટેડ બ્યુરોક્રેસી અને કમિટેડ જ્યુડિશિયરીમાં માનતા હતા નરેન્દ્ર મોદીનો આદર્શ એ ઇન્દિરા ગાંધી હશે
પરંતુ ઇન્દિરા ગાંધીને ભાંડે છે, પંડિત જવાહરલાલ નહેરુને ભાંડે છે, રાજીવ ગાંધીને ભાંડે છે, રાહુલ ગાંધીને ભાંડે છે, અને તમે જાણો છો રાહુલ થી એમને ડર લાગે છે. પણ મને લાગે છે કે આજે મધ્યપ્રદેશમાં જે થયું એ તો શરમજનક કહી શકાય, અને એના સંદર્ભમાં ભારતીય જનતા પાર્ટીએ ખરેખર તો રાષ્ટ્રીય સ્તરે માફી માંગવી જોઈએ, પરંતુ એ માફી માંગવાને બદલે એ માત્ર મીડિયા ઉપર દોષ ઢોળવાની કોશિશ કરે છે, અને મીડિયામાં ગોદી મીડિયા મારફત એ પોતાની વાતોને છે ને આખા દેશમાં વહેતી કરીને પ્રજાને મિસગાઈડ કરે છે, સત્ય અને તથ્યથી વંચિત કરે છે. અને એટલા માટે જ અમે કહીએ છીએ કે તમે જ્યારે તમને કંઈ કહેવામાં આવે ત્યારે, અમે પણ તમને કહીએ ત્યારે તમે એને ચેક અને ક્રોસ ચેક કરજો, કારણ કે આપણી ભણેલી ગણેલી પ્રજા, બહુ જ ઊંચી ડિગ્રીઓ મેળવનારી પ્રજા એ પણ છે ને એ અંધભક્તની જેમ વર્તે છે, અને એ પાછો એ ગેરસમજોને પ્રજાની અંદર ફેલાવવાની કોશિશ કરે છે. ત્યારે અમે સાચી વાત લઈને તમારી પાસે આવીએ છીએ, અને મને લાગે છે કે સત્ય અને તથ્ય એ તો ટકોરાબંધ કહેવું પડશે. મધ્યપ્રદેશની અંદર રાજભવનની સામે કોંગ્રેસના ધારાસભ્યોએ આજે કાળા કપડા પહેરીને વિજય શાહના રાજીનામાની માંગણી, એમને ડ્રોપ કરવામાં આવે પ્રધાનમંડળમાંથી એવી માંગણી પણ કરી. મહિલાઓએ પણ એમના ઘર સામે, મહિલા કોંગ્રેસના જે કાર્યકરો હતા એમણે પણ છે ને એ દેખાવો કર્યા એમના ઘર સામે, અને એમાં પાછું આવા બધા સંજોગો હતા ત્યારે આ ગંભીર મુદ્દો એમણે છે ને ઉઠાવ્યો છે. અને પછી પાછા એ ભાઈ શ્રી डेप्यूटी सीएम जगदीश देवड़ा ये तो पाछा एम के छे कि यशस्वी प्रधानमंत्री मोदी जी को धन्यवाद देना चाहेंगे, पूरा देश और देश की सेना सैनिक उनके चरणों में नतमस्तक है, उनके चरणों में पूरा देश नतमस्तक है. उन्होंने जो जवाब दिया है इसकी जितनी सराहना की जाए, जितना कहा जाए, एक बार उनके लिए जोरदार तालियां बजाइए. હવે આ એમનો વિડિયો છે ને એ વાયરલ થયો છે, અને કોંગ્રેસે એના સામે વિરોધ નોંધાવ્યો છે. છતાં બેશર્મ થઈને ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય નેતાઓ એ આ બંને જણાને, વિજય શાહને અને જગદીશ દેવડાને એ પ્રોટેક્ટ કરે છે. એ પણ આપણા માટે પણ શરમજનક લાગે છે, કારણ કે રાષ્ટ્રીય સ્તરે આપણે આપણા લશ્કરી દળોને સલામ કરીએ છીએ, આપણા લશ્કરી દળોને આપણે છે ને વંદન કરીએ છીએ. એ પ્રાઇમ મિનિસ્ટરના ચરણોમાં નતમસ્તક થાય એવું ક્યારેય નથી ઈચ્છતા. પ્રાઇમ મિનિસ્ટર કોઈ પણ હોય, આપણી સુરક્ષા જે છે, દેશની સુરક્ષા છે, સરહદોની સુરક્ષા છે, એ જાનની કુરબાની આપીને પણ આપણા લશ્કરી દળો એને સાચવે છે, સરહદી સુરક્ષા કરે છે, અને આપણે શાંતિથી જીવી શકીએ છીએ. એનો યશ જો કોઈને આપવાનો હોય તો લશ્કરી દળોને આપવાનો જ થાય છે. પરંતુ નરેન્દ્ર મોદીની સામે અત્યારે લખલૂટ સવાલો છે. ટ્રમ્પભાઈ રોજે રોજ નિવેદન કરે છે, અને ભારત વિરોધી એ નિવેદનોનો નરેન્દ્ર મોદી પોતે કોઈ ઉત્તર વાળી શકતા નથી. પરંતુ આજે તો નાયબ મુખ્યમંત્રી દેવડાએ હદ કરી મૂકી છે, અને એટલા માટે જ મને લાગે છે કે આપણે પ્રાઇમ મિનિસ્ટર સમક્ષ નતમસ્તક ન થઈએ. પ્રાઇમ મિનિસ્ટર આ દેશનું નાક છે એવું આપણે માનીએ છીએ, અને મને લાગે છે કે લશ્કરી દળોને આપણે વંદન કરીએ છીએ. અને પહેલગામનો આતંકી હુમલો થયો ત્યારે આતંકી અડ્ડાઓ ઉપર આપણા લશ્કરી દળોએ જે રીતે હુમલા કર્યા એને પણ આપણે છે ને સલામ કરી છે. એ લશ્કરી દળોને સલામ છે. લશ્કરી દળો એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જૂતાનું એમના જૂતામાં નતમસ્તક થાય એવું આપણે ક્યારેય નહીં ઈચ્છીએ. કોઈ પણ વડાપ્રધાન હોય, આપણા લશ્કરી દળોની પ્રતિષ્ઠા જળવાઈ રહેવી જોઈએ. એ વડાપ્રધાનના પગલુછણિયા નથી. એ બાબત પણ છે ને જાહેર જનતાએ સમજી લેવાની જરૂર છે. મને લાગે છે કે ભારતીય જનતા પાર્ટીના સુજ્ઞ જે કાર્યકરો છે, નેતાઓ છે, એમણે પણ આ બાબતને સુપેરે સમજી લેવાની જરૂર છે કે વડાપ્રધાન આ દેશમાં
શું લશ્કરી શાસન લાવવા માંગે છે? લશ્કરને નતમસ્તક કરીને પોતે શાસન કરવા માંગે છે? તાનાશાહી લાવવા માંગે છે? પ્રશ્નો તો ઊભા થશે. અને જ્યારે 240માં સમેટાઈ ગયા છે, એમને સાદી બહુમતી પણ નથી મળી સંસદમાં, લોકસભામાં ભારતીય જનતા પાર્ટીને, અને બીજાઓના ટેકે એમણે છે ને સરકાર ચલાવવી પડે છે, ત્યારે આપણા લશ્કરી દળો એમના પગલું ચણ્યા થાય. શેમ ઓન હિમ, શેમ ઓન ધ ડેપ્યુટી ચીફ મિનિસ્ટર ઓફ મધ્યપ્રદેશ, શેમ ઓન ધ મિનિસ્ટર વિજય શાહ. મને લાગે છે કે બંને જણાને તાત્કાલિક ભારતીય જનતા પાર્ટીના હાઈકમાન્ડે હોદ્દા ઉપરથી દૂર કરી દેવા જોઈએ અને પાર્ટીમાંથી પણ કાઢી મૂકવા જોઈએ, એવું હું બહુ દ્રઢપણે માનું છું. પરંતુ ભારતીય જનતા પાર્ટી આવું કરશે કે કેમ, એ સવાલ તો સતત થતો રહેશે અને પ્રજાને પણ એ થવો જોઈએ. આપણે આપણા લશ્કરી દળોને સલામ કરીએ છીએ. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો, અને મીડિયાની આઝાદી માટે સતત સંઘર્ષરત રહેવું પડશે. ભારતીય બંધારણને બદલી નાખવાની જે મહેચ્છા નરેન્દ્ર મોદીની ભારતીય જનતા પાર્ટી ધરાવે છે, 400 બેઠકો મળે તો બંધારણ બદલી નાખીશું, એવું એમના લોકસભાની ચૂંટણી વખતે એમના સાંસદો અને એમના ઉમેદવારોએ જે વાતો કરી હતી, એ રખે ભૂલાય. પ્રજાએ એમને છે ને પાઠ ભણાવી દીધો છે. પરંતુ ત્રીજી વખતે વડાપ્રધાન બન્યા છે, એ બીજાઓના ટેકે બન્યા છે અને પીઓકે લેવાના વચન સાથે બન્યા છે. પરંતુ વરહ થયું, 6 મહિનામાં પીઓકે લેવાના હતા. પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર ભારતનું અંગ છે એવું આપણે જ નહીં, પ્રત્યેક નાગરિક જાણે છે. અને લોકસભાની અંદર અને રાજ્યસભાની અંદર સર્વાનુમત ઠરાવો જ્યારે નરસિંહા રાવ જ્યારે વડાપ્રધાન હતા ત્યારે થયેલા છે. એટલે કોઈ અત્યારે સુફિયાણી વાતો કરવાની જરૂર નથી કે નરેન્દ્ર મોદી પીઓકે લેવાની વાત કરે છે. નરેન્દ્ર મોદી અને અમિત શાહ પીઓકે લેવાની વાત છાશવારે કરીને લોકોને ભોળવે છે, ત્યારે એમણે સીઓકે, ચાઇના ઓક્યુપાઈડ કાશ્મીર, અક્સાઈ ચીન, એ ક્યારે લેવાના છે એનો પણ ફોડ પાડવો પડશે. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. નમસ્કાર.